વર્ષની અંદર નવી શરૂઆત કરી છે અને નવી શરૂઆતની અંદર તમને બધાને ખબર જ હશે આજનું કે આજે આપણે ખૂબ મોટો એક સફાઈનો કાર્યક્રમ કર્યો. એમાં કેટલી બધી એનજીઓ હતી, કાઉન્સિલર હતા, પ્રમુખ હતા અને આપણે પીજ રોડથી ઝલક સુધીનો આખો વિસ્તાર છે એ સાફ કરવાનું આજથી અભિયાન ઉપાડ્યું. અને આ અભિયાન દરમિયાન સમગ્ર વિસ્તારમાં સફાઈ થાય અને યોગ્ય રીતે સફાઈ થાય એવા મ્યુનિસિપાલિટીના પણ પ્રયત્નો રહેશે. આ વિચાર આપણને કલેક્ટરશ્રીએ આપ્યો અને એમાં જુદી જુદી એનજીઓ પણ જોડાઈ છે. તો તમને સૌને વિનંતી કરું કે લગભગ દર 3 દિવસે એકવાર કે દર 4 દિવસે એકવાર આપણે બધા સફાઈ માટે બોલો જોડાવું પડશે. આ નવા વર્ષની અંદર નડિયાદની અંદરથી તમામ કચરો સાફ થઈ જાય એ આપણે કરવું પડશે. અને આ સફાઈ અભિયાન 1 મહિના સુધી તો ચાલશે. બીજું ખાસ કરીને લોકોને મેં જોયું કે અમે કચરો વારવા નીકળ્યા તો ઘણા બધા સોસાયટીના પ્રજાજનો આવીને અમને મળ્યા. પછી અમને કહ્યું કંઈ કોઈ કચરો વારવા આવતું નથી. એટલે પહેલી વાત તો લોકોને લોકોને એ જ ખબર નથી કે આખું ગુજરાત નહીં, આખા ઇન્ડિયામાંથી એક સિસ્ટમ એવી સ્વચ્છતાની ઊભી કરી છે આપણા ગુજરાતમાં તો છે જ કે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવું. અને પ્રજાજનોને આપણે બધાએ સમજાવવું પડશે કે કચરો બહાર રોડ ઉપર કે ઘરની બહાર નાખવો નહીં. કારણ કે તમે બધા સમજો કે 400 થી 500 કિલોમીટરના રસ્તાઓ થયા નડિયાદના અને 90,000 ઉપર પ્રોપર્ટીઓ થઈ. 90,000 ઉપર પ્રોપર્ટીઓ થઈ. હવે આ રસ્તા ઉપર તમે સફાઈ વાળા રાખવા જાઓ તો આ સફાઈ કામદારોનો ખર્ચ છે ને એ કેટલો મોટો ખર્ચ થાય એ વિચાર લો. કારણ કે સફાઈ કામદારને પણ નક્કી કરવામાં આવ્યું છે કે આટલાથી આટલા મીટર જ એને વારવાનું રહેશે. એટલે એનાય નિયમો છે. એટલે આખી સિસ્ટમ હવે જુદી કરી દીધી છે. અને બીજું સરકારે એ પણ વિચાર્યું કે કોઈ ફક્ત એક જ જ્ઞાતિને. સૌ કાર્યકર્તા મિત્રો, નવા વર્ષની સૌને નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું. આપ સૌ નવા વર્ષની અંદર આ તમારું નવું વર્ષ ફળદાયી, લાભદાયી, સુખદાયી નીવડે. ભગવાનના તમારી પર આશીર્વાદ રહે ને તમે બધા સતત પ્રગતિ કરતા રહો એવી ભગવાનને પ્રાર્થના કરું છું.